बोलिए सत्य गुरुदेव की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, कृष्ण कन्हैयालाल की जय, तुकाराम महाराज की जय। આજે મુંબઈ મુકામે દિવ્યાબેન ઘરે દિવ્યાબાના નામ ભૂલી નથી ગયો ને એટલે કે નીતાબા ને બદલે ગીતાબા કરી નાખી પ્રેમથી દિવ્યાભાઈ આપણને બધાને બોલાવ્યા અને સંતોનો એ ફરજ થાય કે જ્યાં જાય ને ત્યાં થોડોક સત્સંગ આપે અને સત્સંગથી માણસનો મનનો સુધારો થાય। સત્સંગ સિવાય મનનો સુધારો ન થાય। જન્મજાત આપણું મન એવું છે ને આમ હરાય ઢોર જેવું જોઈએ। હરાય ઢોર જેવું એટલે જે ગમે એ પસંદ કરી લે, જે ગમે એ ધર્મ, જે ગમે એ કર્મ, એમ મન આપણું ભટકતું હોય। ભલે ને આપણને માતા પિતાના સંસ્કાર મળ્યા પણ તો ગુરુ ગમ ન મળે ને ત્યાં સુધી મન થોડે મનનો ખીલો છે એ આ સત્સંગ છે અને ગુરુ છે। એટલે કીધું પહેલાં સાખીમાં ગુણપતિ ગુણ આગે રહો દોય કર જોડી દાસ સદા સર્વદા સમર્થા વિઘન ના હોય પાસ। આપણે પહેલાં સારા કામમાં ગણપતિની સ્થાપના કરીએ ને, કોઈ બી પ્રસંગ હોય તો પહેલાં ગણપતિ હોય તો અમે પણ ભજન સત્સંગ ચાલુ કરીએ એટલે ગણપતિનું ભજન પહેલાં ગાઈએ। તો ભજન હું ન ગાઉં ને સત્સંગ કરું ને એટલે મારે ગુણપતિની પહેલી સાખી બોલવી પડે, ગુણપતિ ગુણ આગે રહો, કે ગુણપતિના જેવા ગુણ આપણે આગળ રાખવા જોઈએ। ગુણપતિ ગુણ આગે રહો દોય કર જોડી દાસ, એણે બે હાથ જોડીને પ્રાર્થના કરી ગણપતિને કે મારા ભેગા તમે રહેજો, સદા સર્વદા સમર્થા વિઘન ના આવે પાસ। તો ગણપતિ શું કીધું કે તારા સર્વોદયને તું સમજે તને વિઘન નહીં આવે। સર્વોદય એટલે શ્વાસ, તમારો શ્વાસ હાલે ને એને સર્વોદય કહેવાય। એને સમરી અને આપણે અવગુણને કાઢી નાખી, ગુણ લઈ નીકળી તો આપણને વિઘન ના આવે। નકર તો આવે આપણે ઘરેથી નીકળીએ ને ગુણપતિને યાદ કરીએ, દીવો કરીને નીકળીએ તોય આપણે દારૂ પીતા હોય, પ્રદર્શન હોય, કાંઈક ને કુટે હોય તો વિઘન આવવાનું છે ને। વિઘન તો આ ન હોય તો ના આવે એમ સાખી એમ કહે છે। એટલે આપણે પ્રથમ ગણપતિને યાદ કરીને હવે આપણે જે સત્સંગનો દોર ચાલુ કરી કે આપણને ભગવાને એક મનુષ્ય અવતાર આપ્યો, સારે ઘરે આપ્યો। ઘર તો બધાના સારા જ હોય પણ અમે સારે ઘરે બોલીએ એટલે કોઈકને એમ થાય કે આ દરબારો છે એટલે કે પોતાનું સારું ઘર કહે છે, પણ એમ આ બધા વર્ણ ચારે વર્ણ સારા છે। એટલે ભગવાને આપણને એક મનુષ્યનો અવતાર આપ્યો ને દેવોને દુર્લભ્યો આપણને મનુષ્ય અવતાર મળ્યો, દેવોને દુર્લભ। દેવોથી આપણે આગળ હું પહેલાં તમને વાત કરી ગયો ને કે દેવોને પણ ભગવાનને મેળવવા માટે ભજન કરવું હોય તો ફરીને માણસનો અવતાર માંગવો પડે, પછી એને મુક્તિ થાય। દેવની એમને મુક્તિ ન થાય। તો આપણને દેવનોથી ઉત્તમ આપણને દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળી ગયો છે। હવે આપણને ખામી કઈ છે? ગુરુ નથી મળતા, એ ખામી છે। જ્યાં સુધી આપણને ગુરુ ન મળે ત્યાં સુધી બીજું આપણે બધું દેવ દર્શન કરીએ, વ્રત કરીએ, ઉપવાસ કરીએ, એ યાત્રા કરીએ તો બધું કરીએ પણ પોતાના આત્માની ઘટમાં જે પરમાત્મા બેઠો ને ઓળખ થતી નથી। એના માટે ગુરુની જરૂર છે। એટલા માટે ગુરુ અને ગુરુ સૃષ્ટિની રચનાથી ત્યારથી ગુરુ પરંપરા શબ્દ ચાલુ છે। અને સતયુગની અંદર તો બધા ઉપદેશિક હતા। પહેલાં સતયુગ છે ને એની અંદર કોઈ નુગરો ન રહેતો, બધા ઉપદેશિક હતા। પછી ત્રેતામાં ધીરે ધીરે કાંઈક ફરક આવ્યો તો યજ્ઞો આવ્યા, એમાં યજ્ઞની વિધિ આવી, યજ્ઞ વધારે કરતા હતા। પછી દ્વાપર અને કળિયુગની અંદર તો અત્યારે યજ્ઞ બહુ મોટા આપણે કરી ન શકીએ। એ રાજસુ યજ્ઞ કૃષ્ણ ભગવાને કર્યો ને એવું આપણે ન કરી શકીએ। પાંડવો જે કર્યો ને એવડો યજ્ઞ આપણે કરી ન શકીએ। અત્યારે મહાયજ્ઞ ત્યારે થતા હતા। યશોમેઘ યજ્ઞ રામચંદ્રજી લવકુશ વખતે કર્યો એવું આપણે કદાચ ન કરી શકીએ। એટલે અત્યારે યજ્ઞનો યુગ પણ નથી। આપણે કોઈ ઘરે વાસ્તુ હોય નાનો યજ્ઞ ઘરમાં આપણે કરતા હોઈએ છીએ, લગ્ન પ્રસંગમાં નાનો યજ્ઞ કરી એવું આપણે કરીએ છીએ। તો અત્યારે કળિયુગની શું છે? કળિયુગની અંદર ખાલી નામ સમણથી માત્ર મુક્તિ થઈ જાય। આ યુગની અંદર આયુષ નાનું, 100 વર્ષનું આયુષ। આપણને ખબર છે કે સતયુગની અંદર 10,000 વર્ષનું આયુષ હતું માણસનું। પછી ત્રેતામાં થોડુંક ઘટ્યું, પછી દ્વાપરમાં એનાથી ઓછું ઘટ્યું, કૃષ્ણ વખતમાં 100-150 આવી ગયું। પછી અત્યારના વખતમાં અત્યારે તમે હાવ કડી કાળમાં આપણે આવ્યા ને એટલે અત્યારે આપણું 100 વર્ષનું આયુષ કહેવાય। પણ 100 વર્ષના તો આપણને કોઈક જ મળે। 100માંથી અત્યારે શું આવ્યું? 70-80, વધારે બધા 70-80। અને આમ તો અત્યારે એટકમાં ના કોરોનામાં નાના 35-40-50 વર્ષના કેટલાય માણસ આપણે ગુમાય આપણને ખબર છે। કળિયુગની અંદર બાપ બેઠો દીકરો જતો રહે, એ પહેલાં યુગમાં આવું નહોતું। તો કળિયુગ યુગ થોડો ખરાબ ખરો પણ સારો બતાવ્યો છે। કળિયુગની અંદર ખાલી નામ માત્ર નામ સમરણ કરવાથી તમારી મુક્તિ થઈ જાય। પણ નામ જે સંતોએ બતાવ્યું છે ને એ નામથી મુક્તિ થાય, બધાય નામથી નહીં। બધાય નામથી આપણે જે કંઈ અવતારો લઈ ગયા એના નામ લેશું ને તો એનાથી અમારા સંતો ના પડે છે, આપણી ગીતાએ ના પડે છે કે કોઈ દેહના નામવાળા જે ભગવાન થયા એના આપણે દેહનું નામ લઈએ છીએ
એ ભગવાનના નામથી મુક્તિ થતી નથી. એટલે એના માટે